તો વાગી ગયા હતા 12 ને આજે હું આર્યનની નિશાળે પૂગી ગઈ। હા આજ નહીં પણ રોજ આવું છું આર્યનને લેવા, અને જો આ ક્લાસ આર્યનનો છે। આવતા આવતા અમને તો રસ્તામાં મીંદડીબાઈ મળી ગયા। પછી મીંદડી આરે થોડી ઘણી મસ્તી કરી અને પછી પૂજા ઘેરે। ઘેરે પૂગતાની સાથે હું વાલોળ ફોલવા બેસી ગઈ। હા અઠવાડિયામાં 1-2 વાર વાલોળ તો અમારે બનાવવી પડે। 12:30 વાગે ને એટલી વારમાં સાજીદ પણ ઘેરે આવી જાય જમવા માટે। જમવામાં તમને ખબર છે ને વાલોળનું શાક બનાવ્યું હતું અને કોબીનું શાક બાજુવાળાથી લઈ આવ્યા હતા, અને અડદિયા બનાવ્યા છે ને તો સાજીદ તો હમણાં અડદિયાનો હારો ઉપાડ કરે છે। ખાઈને પછી મેં રસોડાની લીપાપોતી કરી નાખી અને સાજીદ તો કે હાલો હવે મારે આજ વહેલા કામે વહી જવાનું છે। મેં કીધું હા આવજો હાલો ખુદા હાફિઝ। અને જો મેં કાલ હેર વોશ કર્યા હતા ડવ શેમ્પૂથી, તો આજે મારે કંડિશનર લગાવવાનું હતું તો હાલો લગાવી દઉં। અને હા કંડિશનર હું છે ને મહિનામાં 1 વાર લગાવું છું, આનાથી વાળમાં ઘૂસ નથી થતી। જેવા હું હેર વોશ કરવા બેઠી ત્યાં હું અડધી નાઈ નાખી હતી, પછી એમ થયું કે હાલ આખી જ નાઈ નાખું, તો જો મસ્ત રેડી થઈ ગઈ। અને જો આ મારો કપડાનો ઘોડો ઉથલ પાથલ છે ને એ બધા આર્યનભાઈના કાંડ છે। પછી મેં ઘડી મારી બધાયની અને જો આર્યનના મદદથી પાછા ઘોડાને સેટ કર્યો। સાંજ પડતા હું એટલી રોય પણ એનું કારણ આ ડુંગળીબાઈ હતા। આ મારી હાળી બહુ રોવરાવે। પછી રોતા રોતા આ બધા વેજીટેબલ કટિંગ કર્યા। અરે મારે વઘારેલા ભાત બનાવવાના હતા, અને જો આને અમે અખની પણ કેવી છે, તો હાલો અખની ખાવા આવી જાવ ને। મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક્સ ફોર વોચિંગ, બાય।